નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો જે સતત 1365મો એપિસોડ અને 1365મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ભગવાનના દરબારમાં પણ વીઆઈપીનો વહેમ. જી હા, કેટલાક લોકો વીઆઈપી છે એવો વહેમ રાખે છે અને રૂપિયા આપીને વહેલા દર્શન કરવાના પ્રપંચ કરે છે. જોકે એનાથી એક વિપરીત વિડીયો પણ આવ્યો છે, તે મુદ્દે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. આવતીકાલે 31 ડિસેમ્બર છે અને સુરત પોલીસે દારૂડિયાઓને સાથે જ અસામાજિક તત્વોને ચીમકી આપી છે કે તમે જો કાલે સીધા નહીં રહ્યા ને તો અમે તમને કહીશું પોલીસ સ્ટેશનમાં અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. અને પોલીસ સ્ટેશનમાં પાર્ટી થાય એટલે કેવી સર્વિસ થાય આપણે સમજી શકીએ છીએ, તે માટેની ચર્ચા છે. પણ શરૂઆત કરીએ ભગવાનના દરબારમાં વીઆઈપીનો વહેમ. ભગવાનના દરબારમાં તમામ વ્યક્તિઓ સરખા હોય છે. ભગવાને ક્યારે કોઈની પણ વચ્ચે ભેદ નથી રાખ્યો. પરંતુ આપણે માનવ ભગવાનના દરબારમાં જઈને પણ પોતાનું વીઆઈપીપણું બતાવવાનો, પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને અનેક મંદિરોની અંદર વીઆઈપીને પ્રાથમિકતાથી દર્શન કરાવાય છે, એ હકીકત છે. કેટલાક મંદિરોમાં એ પ્રકારના દર્શન કરવા માટે અધિકૃત રીતે ચાર્જ ભરીને પણ દર્શન થાય છે, એ પણ હકીકત છે. કેટલાક સત્તાધીશ હોય છે, નેતા હોય છે, પત્રકારો અમારા જેવા હોય છે, કેટલાક પૈસાવાળા હોય છે, ઉદ્યોગપતિઓ હોય છે, તેમને વીઆઈપી દર્શનનો લાભ મળે છે અથવા લઈ લે છે, એ પણ હકીકત છે. સદંતર ખોટું છે આ બધું, એ પણ હકીકત છે. કારણ કે ઉપરવાળાના દરબારમાં સરખા હોય છે. ઉપરવાળાનો ન્યાય તમામ માટે સરખો હોય છે. આજે આ મુદ્દો એટલા માટે ભગવાન દ્વારકાધીશ, જગતના નાથ દ્વારકાધીશ અને તેમની નગરી બેટ દ્વારકા, એક વિડીયો વાયરલ થયો છે અને કહેવાય છે કે વિડીયો બેટ દ્વારકાનો છે. અને ત્યાં એવું કહેવાય છે કે ભગવાનના વીઆઈપી દર્શન કરવા માટે જુદા જુદા ભાવ ત્યાં દલાલો લગાવે છે. કેટલાક ભક્તોને શાંતિથી દર્શન કરવા માટે, શાંતિથી દર્શન કરાવી આપવા માટે દલાલો સંપર્ક પણ કરતા હોય છે. એજન્ટો શાંતિથી દર્શન કરવા માટે 200 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધી ઉઘરાવે છે. વાયરલ થયેલા વિડીયોમાં એવું દ્રશ્યમાન થાય છે કે 6 વ્યક્તિના, એ વિડીયો જોજો, 6 વ્યક્તિના 1200 રૂપિયા લઈ ભગવાનના દર્શન કરાવી આપવાની એક વ્યક્તિ વાત કરે છે. સાથે જ કહે છે કંઈ ઓછું ન થાય કેમ કે હું બંધાયેલો છું. 3 જણાના 1000 રૂપિયા લઈશ, તેમજ 6 જણા હશે તો 1200 રૂપિયા લઈશ. બીજા લોકો છે તેમને દર્શન કરી 15 મિનિટમાં રિટર્ન આવવું એટલે તમે કહેતા હોય તો તમને લઈ જાઉં. આ વિડીયોમાં એજન્ટ બોલતા હોય તેવું સંભળાય છે. પહેલાં એ વિડીયો જોઈ લઈએ આપણે. 6 જણા 1500 દર્શન છેક લગીન થઈ જાય. દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ જાય. હા, છેક લગીન 1500. ટ્રાફિક કઈ નડે નહીં ને? કાંઈ નહીં, શાંતિ દર્શન થાય. હા, ઓછા ના થાય કાંઈ? ઓછા ના થાય? હું તો બંધાયેલો છું, નકર હું તમને ના ન કહું. મેં આ ભાઈને વાત કરી છું ને. મારે બાંધેલા છે એવું અડધી કલાક વાત છે. 1200 રૂપિયા લઈશ 6 જણાનો. હું 6 જણાનો 1200 રૂપિયા લઈશ. આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં બસ આવું. તમે અહીંયા ઊભો, તમે બેસો, હું તમને લઈ જાઉં. સામાન્ય સંજોગોમાં કોઈનું પણ સ્ટ્રિંગ ઓપરેશન એબીપી અસ્મિતા ક્યારેય કરતું નથી. બહુ મોટું જાહેર રીતનું હોય અને કેમેરા ઉપર સીધી રીતે એને રેકોર્ડ કરવું શક્ય ન હોય, એકદમ વિપરીત સંજોગો હોય તો પૂરા આયોજન સાથે, પારદર્શિતા સાથે જ અમે સ્ટિંગ ન છૂટકે કરીએ તો પણ કરીએ છીએ. આ વિડીયો અમે શૂટ કરેલો નથી. હું પ્રસારિત કરવામાં પણ નથી માનતો આ પ્રકારનો વિડીયો. પણ અહીંયા વાત દ્વારકાધીશના દરબારની હતી. વાત અહીંયા સનાતન સંસ્કૃતિની હતી. અને ત્યારે લાગ્યું કે આ મુદ્દે સ્પષ્ટ ચર્ચા થવી જોઈએ,
પ્રમાણિકતાથી ચર્ચા થવી જોઈએ અને કોઈ પણ પ્રકારના બાયસ વગેરે મુદ્દાને ચર્ચીને સમજવો પણ જોઈએ, ઉજાગર પણ કરવો જોઈએ અને જે હકીકત હોય તે સામે લાવવી જોઈએ. જો કોઈ આ પ્રકારનો વહીવટ કરતું હોય તો એ ખરાબ છે, એ હકીકત છે. પણ આપણે એ પણ સમજવું પડશે કે મંદિરોના પૂજારી હોય કે પછી કર્મકાંડી બ્રાહ્મણ હોય, એમને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે, કર્મકાંડ ચાલુ રહે માટે, યથાવત રહે પ્રક્રિયા માટે પણ પ્રોત્સાહિત કરવા જરૂરી છે. કારણ કે એમનો પણ પરિવાર છે, એમનું પણ પેટ છે અને એમને ભૂખ્યા રાખીને આપણે ભગવાનના ભજન કરીએ એ પણ યોગ્ય નથી. પણ હા, એજન્ટ પ્રથા હોય કે VIP દર્શન, આ પ્રથા ક્યાંય પણ ચાલતી હોય તો પૂર્ણતઃ રીતે ખોટી છે, ખોટી છે અને ખોટી છે. અને કોઈ દલાલી કરતું હોય ભગવાન જોડેની તો એ ક્યારે ન ચલવી શકાય. અને એ માટે જ ચર્ચા કરવા માટે દીપકભાઈ જોશી જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. હેમંતભાઈ રાવલ મીડિયા કોઓર્ડિનેટર છે કોંગ્રેસના. સાથે જ મેં જગદીશભાઈ મહેતા સાથે પણ વાત કરી છે, એડિટર હેડલાઇનના. પરેશભાઈ પટિયા તીર્થ પુરોહિત છે દ્વારકાના. શરૂઆત પરેશભાઈથી કરી લઈએ. પરેશભાઈ, જય દ્વારકાધીશ, આપનું સ્વાગત છે. જો એક આ વિડીયો વાયરલ થયો છે અને કહેવાય છે કે બેટ દ્વારકાનો વિડીયો છે. હું હકીકત પૂરી નથી જાણતો એટલે જ આપની પાસેથી જાણવું છે. કારણ કે એ વિડીયોને લઈને ચર્ચા એ વાતની છે કે દર્શન કરવા માટે અથવા તો VIP દર્શન કરવા માટે અથવા ભીડમાં ન ઊભું રહેવું પડે ને દર્શન થઈ જાય તે માટે કેટલાક લોકો રૂપિયા ચૂકવે છે અને કેટલાક લોકો રૂપિયા વસૂલે છે. આપ શું માનો છો? આપ તો ત્યાંથી લોકલ છો, આપનો અનુભવ શું રહ્યો છે? મારા અંદાજ પ્રમાણે એવું તો બિલકુલ મને હજી સુધી તો ક્યાંય જોવા મળ્યું નથી. આ કલ્ચર છે કે જે કાંઈ છે, તીર્થ પુરોહિતને આપણે સમજીએ તો તીર્થ એટલે કે એક ધામ, દેવાલય, દેવસ્થાન અને એક મંદિર. પુરોહિત, પુર એટલે કે યજમાન, હિત એટલે સારું કરવું. તીર્થ પુરોહિત જે છે એ યજમાનોનું હંમેશા હિત ઈચ્છે એને તીર્થ પુરોહિત કહેવાય. સો મારા અંદાજે દ્વારકા, બેટ દ્વારકા કે બીજા કોઈ ગુજરાતના એવા સ્થાનો હોય તો મેં હજી સુધી એવું નથી સાંભળ્યું કે લોકો એવી રીતના કહે. હા, એવું કરી શકે કે ભાઈ હું એક 200 રૂપિયા દક્ષિણા રૂપે દર્શન કરાવવાનો મતલબ એ જ મેં આપને ફરી પાછું હું દોહરાવું છું. દર્શન કરાવવાનો મતલબ છે કે મંદિર અને મંદિરની આસપાસ રહેલા જેટલા પણ નાના મોટા મંદિરો છે એનું મહત્વ સમજાવી અને પછી દક્ષિણા દાન લેવી, એનું નામ છે દર્શન. હવે આ VIP દર્શન કરાવવા અને આ કરાવવું ને મારા અંદાજે આવું કોઈ કલ્ચર નથી દ્વારકા અને બેટ દ્વારકામાં. ખરેખર સ્થિતિ છે શું? શું જે વ્યક્તિ વધુ દક્ષિણા આપે કે જે વ્યક્તિ રૂપિયા આપે તેને પુરોહિતજી પ્રાથમિકતાથી દર્શન કરાવે છે, તમામ ઠેકાણે દર્શન કરવા લઈ જાય છે? ખરેખર સ્થિતિ છે શું? ના, એકચ્યુઅલી આવી કોઈ વસ્તુ હું નથી માનતો. કારણ કે હા, એકચ્યુઅલી ક્રિસમસનો સમય છે, રજાઓનો સમય છે, છુટ્ટીઓનો સમય છે, તો ભીડ ખૂબ જ હોય છે. અને તમને બીજી પણ વાત આપને જણાવું, આવતા યાત્રાળુઓ પણ એ લોકોને જે આઉટ ઓફ સ્ટેટની અંદર રહેલા મંદિરો છે, દાખલા તરીકે વૃંદાવન છે, મથુરા છે, ગોકુળ છે, બીજા બધા જેટલા મંદિરો છે, તો ત્યાં એ લોકો જે કંઈ કહે છે સામેથી પૂછે છે યાત્રાળુઓ કે ભાઈ હું આટલા આપીશ, તમે મને દર્શન કરાવી દો ને. સો જેટલા ધંધાર્થીઓ છે અત્યારના હાલમાં, એ ધંધાર્થીઓના લીધે જે કંઈ આ વસ્તુઓ જે બની શકતી હોય તો એમાં પણ બ્રાહ્મણોને પણ એ પૂછે છે, તીર્થ પુરોહિતોને પણ પૂછે છે, સામેથી યાત્રાળુઓ પણ પૂછે છે કે હું આવી રીતના પૈસા આપીશ, તમને પૈસા આપીશ, દક્ષિણાનું નહીં. દક્ષિણા અલગ વસ્તુ છે અને પૈસા અલગ વસ્તુ છે. સો જો આવી રીતના કોઈ પૂછતું હોય તો એ વસ્તુને કેવી રીતના હેન્ડલ કરવી અને કેવી રીતના સમજવી, પણ મારા અંદાજે VIP પ્રથા કોઈ એવી છે જ નહીં મંદિરની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર. આ તો બિલકુલ તદ્દન ખોટી વાત છે.
કેમ કે આપે કહ્યું કે કેટલાક લોકો સામે ચાલીને રૂપિયા આપતા હશે, દક્ષિણાના રૂપમાં કે બીજા કોઈ પણ રૂપમાં. એ વાત હકીકત છે. પુરોહિતજી હોય કે કર્મકાંડી બ્રાહ્મણજી હોય, એનું જીવન નિર્વાણ એના ઉપર જ ચાલતું હોય છે, દક્ષિણા ઉપર ચાલતું હોય છે. આ સંજોગોમાં દક્ષિણા એક ભાવથી અપાતી હોય એ વાત અને દક્ષિણા લાલચના રૂપમાં અપાતી હોય, બેમાં કેટલો ભેદ છે. પ્રથમ તો બ્રાહ્મણ પોતાનું કર્મ પૂરું કરે અને કર્મ પૂરું કરી અને પછી દક્ષિણા આપવી એ અતિ ઉત્તમ કહેવાય, યજમાન માટે પણ અને બ્રાહ્મણ માટે પણ. પણ જે વસ્તુ હું સમજુ છું અને મને જે સમજમાં આવે છે અત્યારના, તો એ વસ્તુ મને નથી લાગતી કે કોઈ પૈસા દઈને વીઆઈપી દર્શન કરાવવા અને આ કરાવવા. તો મારા મત પ્રમાણે મને એમ થાય, મને એવી રીતના લખેલું, જે શાસ્ત્રમાં લખેલું છે, તો એ યજમાન કોઈ પણ પૈસા આપે એના દર્શન પણ ભગવાન નથી સ્વીકારતા અને એ બ્રાહ્મણને દક્ષિણા પણ નથી પચતી. જો આવું થતું હોય તો દર્શન કર્યા ન કર્યા બરાબર હશે અને એમની દક્ષિણા લીધા ન લીધા બરાબર હશે. બેટ દ્વારકાની અંદર જો આવું કોઈ આ રસપ્ર અને અત્યારના જે સમય ચાલી રહ્યો છે રજાનો, અને લોકો કદાચ ભીડમાં ખૂબ હેરાન થતા હોય, તો કદાચ ઓફર ઘણી બધી જગ્યાએ એવી રીતના કરતા હોય છે લોકો કે ભાઈ હું આપીશ તમને, તમે મને કરાવી દો, હું ક્યાંય લાઈનમાં ન ઊભો જોઈએ, મારે ક્યાંય કષ્ટ ન થવું જોઈએ, મારા પાસે પરિવાર છે. તો એ પણ ઘણી બધી ગેરવ્યાજબી વાત કહેવાય. પુરોહિતજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે વાત કરી લઈએ જગદીશભાઈ મહેતા સાથે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. આપે આ જે વાયરલ વિડીયો થયો એ પણ જોયો અને પરેશભાઈ કે જેઓ તીર્થ પુરોહિત છે દ્વારકાના, તેમને પણ સાંભળ્યા હશે. આપ શું માનો છો, આ જે વિડીયોમાં દાવો કરાય છે, જે ચર્ચા છે, એમાં કેટલું સત્ય, કેટલું તથ્ય ને કેટલું જૂઠાણું? બિલકુલ રોનકભાઈ, 100% સત્ય છે. બલકે અત્યારે વિડીયો વાયરલ થયો છે એના કરતાં પણ વધુ કેટલુંક સત્ય હજી બહાર આવવું બાકી છે. પણ છે શું, આ કળી કાળનો કાટ લાગી ગયેલી ઘટના છે. જે લોકો પાસે પૈસા છે, અધિક પૈસા છે ને અધિક રીતે વાપરી શકે તેવા લોકો છે. આમ જુઓ તો એ જે પુરોહિતભાઈ જે કહે છે, પરેશભાઈ પુરોહિતે જે વાત કરી, તીર્થ પુરોહિતે, વાત થોડીક અંશે સાચી પણ છે કે દરેકને ફાસ્ટ ફૂડ યુગમાં સૌથી પહેલાં દર્શન કરી લેવા છે, ટાઈમ વેસ્ટ નથી કરવો. પણ વાસ્તવતઃ તમને કહું, આપની જાણ ખાતર, ઈશ્વરના દરબારમાં આવું કશું ચાલતું નથી. ત્યાં પૈસાની શક્તિનો કોઈ મતલબ નથી. ત્યાં તો સુદામા આવે તો કૃષ્ણ ઉઘાડા પગે બહાર નીકળે. હવે લોકો પાસે તો ટાઈમ છે જ નહીં એટલે આવું કરવાનું. પણ ખરેખર તમારી જાણ ખાતર ત્યાં જે પંડાઓ એટલે કે પૂજારીઓ જે છે, જે અત્યારે વિડીયોમાં દેખાઈ રહ્યા છે, આવા બધા જ લોકોની ઉપર જે ટ્રસ્ટ જે છે, દેવસ્થાન ટ્રસ્ટ, દ્વારિકા મંદિરના, જગત મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ, એણે આવું સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ કરવું જોઈએ ને એક વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે હવે આ બધું થઈ ગયું કેવું, દરેકને પોતાને પાપ ધોવા છે. જે ગરીબ લોકો, નિર્બળ લોકો, જે બિચારા લોકો આવે છે, એ તો કાયદેસર દર્શન કરીને અભિભૂત થવા આવે છે. પણ જે પૈસા ખર્ચીને આવે છે એને શું થાય છે કે મારી તથાકથિત ભૂલ અથવા મારું જે કોઈ દુષ્કૃત્ય કે પાપ કે જે કંઈ ગણો એ કોઈ પણ હિસાબે પૂરું થઈ જાય. આલ્યો આ પૈસા, જેમ લાંચ લેવી એ પછી છૂટવા માટે લાંચ દેવી, આ એના જેવી વાત છે. પાપ કર્યું છે એનું પાછું ધોવા માટે પાપ કરે છે. આલ્યો આ પૈસા, મને પેલા દર્શન કરાવી દો. બીજી વાત તમને કહું, મેં હમણાં તમને કીધું તેમ કે અહીંયા આના ઉપરાંતે ઘણું થાય છે. હવે પહેલાં શું હતું, બેટ દ્વારકામાં અનેક લોકો રહેતા હતા, પંડા એટલે કે આવા બ્રાહ્મણ લોકો જે પૂજારીનું કામ કરે છે, કર્મકાંડ ઇત્યાદિ. હવે ત્યાં બેટ દ્વારકામાં ભણવા ગણવાથી માંડીને કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે એ બધા દ્વારકામાં આવી ગયા છે. બેટ દ્વારકા છોડી દ્વારકામાં રહેવા માંડ્યા. 8-10 ખોરડા જ અત્યારે ત્યાં બેટ દ્વારકામાં બચ્યા છે, બાકી બધા દ્વારકામાં આવી ગયા. દ્વારકામાં આવ્યા એટલે શું થયું, ત્યાં હાઈ લેવલની સ્કૂલ, હાઈ લેવલની લાઈફસ્ટાઈલ, હાઈ લેવલનું બધું જ વ્યવસ્થા, ત્યાં વીઆઈપી કલ્ચર, પોતાના ખર્ચા વગેરે એ બધું જ થવા માંડ્યું. એટલે પૈસા જે છે એ પ્રાધાન્ય થઈ ગયું. એટલે હવે તેઓ શ્રી અપડાઉન કરે છે, બેટ દ્વારકા ટુ દ્વારકા અપડાઉન કરે છે. અને જે રીતે
એસટી બસ ડેપોની બાજુમાં ખાનગી વાહન ધારકો જે છે એ ઉતારુઓને લઈ જવા માટે પોતાના માણસો રાખે છે. ચાલો ગોંડલ, ચાલો રાજકોટ, ચાલો અમદાવાદ, ચાલો મહેસાણા, ચાલો ગાંધીનગર. એવી રીતે આ તથાકથિત પંડા લોકો જે હોય છે એના માણસો રાખે છે અને એ રીતસર ટિકિટ, જેમ ફિલ્મની ટિકિટની કાળા બજાર વખતે આપણે સાંભળતા ને 10 કા 20, 10 કા 20, 10 કા 20 એવું જે સાંભળતા હતા એવું આ લોકો બોલતા હોય છે. ચાલો ભાઈ વીઆઈપી દર્શન માટે 50 રૂપિયા, 500 રૂપિયા, 100 રૂપિયા, જલ્દી કરો, જલ્દી કરો, આવું બોલતા હોય છે. અને એટલે વીઆઈપી જેની પાસે પૈસા છે એ શું કે ભાઈ શું ભાવ હાલે છે, અને જે પછી તમે વિડીયોમાં જોયું તે. હવે હું એનાથી એક આગળ સ્ટેપ કહું રોનકભાઈ, કે તમે કહો છો આ વિડીયોમાં સત્ય કેટલું. પહેલી વાત તો કે સનાતન સત્ય છે, પહેલી વાત એ. નંબર 2, આપને જાણીને કદાચિત આંચકો લાગશે ને આપણને સાંભળનારાને પણ આંચકો લાગશે કે જે લોકો એમ કહે છે કે દ્વારકામાં ધ્વજારોહણ કરવાની 2-2, 3-3 વર્ષનું બુકિંગ ચાલે છે, યા 5-6 વર્ષનું બુકિંગ ચાલે છે. મારે ધારો કે કાલે ધ્વજા ચડાવવાનો મને વિચાર આવે તો મને 5-6 વર્ષ પછીની કોઈ ડેટ મળે કે ખાલી છે, તો આપની જાણ ખાતર એમાં પણ મોટા પાયે ગફલો ચાલે છે. બિલકુલ આંતરિક વર્તુળોના જાણકાર અનુસાર ધ્વજાનો જે ડ્રો થાય છે એમાં બુદ્ધિપૂર્વક ચિઠ્ઠી, પૈસા તમે જો વ્યવસ્થા કરી લીધી હોય યા છેડા અડાડી લીધા હોય તો ચિઠ્ઠીની પણ ઘાલમેલ થઈ જાય છે, આડા અવળી. અને તમારો ને મારો ધારો કે વારો ન હોય તો બુદ્ધિપૂર્વક આપણો વારો આવી જતો હોય છે. આવું ખોટું કરનારાનો વારો કોઈ પાડે કે ન પાડે, કુદરત પાડે એ નક્કી છે. હેમાંગભાઈ મારી સાથે જોડે છે. હેમાંગભાઈ, જો વિડીયો સાચો હોય, વિડીયોનું કન્ટેન્ટ સાચું હોય, કોઈ ખરાબ ઇન્ટેન્શન સિવાયનો એ વિડીયો હોય અને જગદીશભાઈ કહી રહ્યા હતા એ વાત સાચી હોય કે આ પ્રકારે દર્શન કરાવવાના રૂપિયા લેવાતા હોય, ધજા ચડાવવામાં પ્રાથમિકતા અપાવાતી હોય, જો એવું હોય તો આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ. રોનકભાઈ, સૌપ્રથમ તો આપને હું કહી દઉં કે જ્યારે પણ મંદિરોની અંદર વીઆઈપી દર્શનની વાત હોય, અંબાજી મંદિરની અંદર પણ વીઆઈપી દર્શનની શરૂઆત થઈ હતી ત્યારે મેં વિરોધ કર્યો હતો ને દર્શન અટકાવ્યા હતા. ડાકોરની અંદર પણ જ્યારે વીઆઈપી દર્શનની વાત હતી ત્યારે પણ એનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવાન સૌના માટે સરખા છે. અને રોનકભાઈ, અહીંયા જે તમે મોટી લાઈનો બતાવો છો તમારા બાજુના દ્રશ્યમાં, એ લાઈનોની અંદર રહીને હું અને મારા કુટુંબના લોકો દર્શન કરીએ છીએ અને એ જ રીતે દર્શન કરવા જોઈએ, આ સનાતન સત્ય છે. પરંતુ આ વીઆઈપી દર્શન અને અત્યારનું જે આ દ્વારકાની પરિસ્થિતિ છે એ બહુ ડિફરન્ટ છે. પહેલાં તો આ જે વિડીયો છે એ બેટ દ્વારકાનો છે, દ્વારકા મંદિરનો નથી. બીજી વાત, ખાસ જગદીશભાઈનો આ રેકોર્ડેડ વાત હતી પણ મારે એમને અપડેટ કરવા પડે. દ્વારકાની અંદર કોઈ પંડા સિસ્ટમ છે નહીં, ત્યાં તીર્થ પુરોહિત કહેવાય છે. એ કદાચ કાશીની અંદર કે બાકીની જગ્યાએ પંડા શબ્દ વપરાતો હોય, દ્વારકામાં જઈને તમે પંડા શબ્દ બોલશો તોય તમને ખબર નહીં પડે. નંબર 2, દ્વારકામાં જે બેટ દ્વારકામાં મંદિર છે ત્યાં અસંખ્ય મંદિરો છે અને આ અસંખ્ય મંદિરો જે છે એ મંદિરોને એક મંદિરોનું મહત્તમ સમજાવવા માટે આ કર્મકાંડી બ્રાહ્મણો છે એ જોડે ઊભા રહે છે, તમને મહત્તમ સંભાળે છે, તમને એ મંદિરના વિશેનો ઇતિહાસ કહેશે અને 200 રૂપિયા જેવી મામૂલી વસ્તુ જે છે એ દક્ષિણા સ્વરૂપે સ્વીકારે છે. આને આ મોટો જે હાઈપ ઊભો કરી દેવામાં આવ્યો છે, હું પણ ત્યાં દર્શન કરવા ગયેલો છું, એવી કોઈ જ મોટી હાઈપ ઊભી કરવાની જરૂર નથી. આ સામાન્ય એક ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ છે કે જે પોતાના જીવન નિર્વાહ માટે થઈને, અને એનો હક છે, એ દક્ષિણા માગતા પહેલાં તમને મંદિરોના દર્શન કરાવે છે. વાત જગદીશભાઈએ બીજી કીધી, એ વાત સાથે હું અંશતઃ સંમત છું ને એટલા માટે કે દ્વારકા મંદિરમાં 2 વર્ષથી ધજાનો ડ્રો જે છે મારે નોંધાવવું હોય તો ગમે ત્યારે ડ્રો લાગે. મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી, જગદીશભાઈને કદાચ ખ્યાલ ના હોય તો હું અપડેટ કરું, ડ્રોની અંદર કોઈ જાતનું નંબર 2 કે નંબર 3 ને ચિઠ્ઠી ઉપાડવાનું થતું નથી. થાય છે ક્યાં? કલેક્ટર, દ્વારકાના કલેક્ટર ધારે તમે આજે રોનકભાઈ ઓળખીતા છે, ઓળખાણવાળા છો, તમે કોઈ મંત્રીનો કલેક્ટરશ્રીને ફોન કરાવો તો તરત ને તરત ત્યાંથી ધજા ચડી જાય છે. કેટલીક વાર મંત્રીઓ આવે છે ત્યારે પણ કલેક્ટરશ્રીના કહેવાથી ધજાઓ ચડે છે સ્પેશિયલ કેસમાં. એટલે કલેક્ટરને આનું એક જાતનું જે છે એ કહેવામાં આવેલું છે કે તમે વીઆઈપીને આ રીતે ધજા ચડાવી શકો. એના સિવાય મારે એટલા માટે કહેવું છે કે ઘણા લોકો ડ્રોમાં લાઈનમાં ઊભા છે,
એ લોકોને તમારા ન્યૂઝના માધ્યમથી કહેવું છે કે એવી કોઈ જ ત્યાં ગેરવ્યવસ્થા નથી. કોંગ્રેસી તરીકે, એક સનાતની તરીકે મારે સાચી વાત જે એ રજૂ કરવી પડે એમ છે. સાથે સાથે મારે એ પણ કહેવું છે કે કર્મકાંડી બ્રાહ્મણોની સમગ્ર ગુજરાતની અંદર પરિસ્થિતિ છે બહુ દયનીય છે. તમે વિચાર કરો કે જેણે સનાતન ધર્મને ટકાવી રાખ્યો છે, આખો દિવસ 24 કલાક આપણે સનાતન ધર્મ, હિન્દુ ધર્મને બચાવો છે, એવી વાતો કરનારા લોકો જે છે એ એક વખત કર્મકાંડી બ્રાહ્મણોના ઘેર જઈને એમના ઝૂંપડામાં જઈને જુએ તો ખરા એમની પરિસ્થિતિ શું છે. તમે લગ્નની અંદર આવો, બેન્ડ વાજાવાળાને પૈસા નક્કી કરો, તમે બાકીના બધાના પૈસા નક્કી કરો, અસંખ્ય પૈસા ઉડાડો, કંકોત્રીમાં પૈસા કરો, તમે વેઇટરોના પૈસા આપો, અને તમે કર્મકાંડી બ્રાહ્મણ જ્યારે આવે ત્યારે આખો દિવસ તમારી જોડે સાધન સામગ્રી લઈને આવે, તમે એને 5,000 રૂપિયા પણ ના આપો. ઢોલી કરતાં વહેલા આવે અને ઢોલી કરતાં પછી જવાનું. એટલે કર્મકાંડી બ્રાહ્મણોની પરિસ્થિતિ બહુ દયનીય છે. ભૂતકાળમાં અમે બ્રહ્મ સમાજ વતી અને કોંગ્રેસ વતી પણ બ્રાહ્મણો માટે થઈને બ્રહ્મ વિકાસ આયોગની માગણી કરેલી હતી. સરકારે એના ઉપર જોવું જોઈએ. સરકારે તો કોરોનાની અંદર એવું કીધું હતું કે કર્મકાંડી બ્રાહ્મણો જે છે એમને અમે સહાય આપવાના છે. એના માટે થઈને પવિત્ર યાત્રા વિકાસ બોર્ડે કલેક્ટરોને લેટર લખ્યો. એ પછી પરેશભાઈ ધાનાણી અમારા વિરોધ પક્ષના નેતા હતા, એમણે પણ કીધું કે કર્મકાંડી બ્રાહ્મણોને સહાય આપવી જોઈએ. અમિતભાઈ ચાવડાએ પણ કીધું, શક્તિસિંહ ગોહિલે પણ કીધું. પણ આજ સુધી બધી જગ્યાએ તમે જુઓ, ટેમ્પલ વિકાસ બોર્ડ છે, દરેક જગ્યાએ તમે જુઓ, આંધ્રપ્રદેશની અંદર, પંજાબની અંદર દરેક જગ્યાએ પૂજારીઓને પૂરતો પગાર આપવામાં આવે છે. અહીંયા પૂજારીને પગાર પણ નથી જ આપવામાં આવતો. દિલ્હીમાં પણ હમણાં દિલ્હીના આપના વડાએ જાહેરાત કરી. તો ગુજરાતની અંદર શા માટે કર્મકાંડી બ્રાહ્મણોને આ રીતે કોણારે મૂકવામાં આવ્યા છે, એ પ્રશ્ન આજે આપના વતી હું મૂકું છું. બાકી આજે VIP દર્શનની વાત છે એ મને લાગે છે કોઈએ આ સ્ટ્રિંગ ઓપરેશનનો એક નાનકડો એવો ભાગ બતાવેલો છે. મેં રોનકભાઈ ત્યાં સંપૂર્ણ તપાસ કરેલી છે. આ બેટ દ્વારકાની અંદર કેટલાક તીર્થ પુરોહિતો છે એ પોતાનો જીવન નિર્વાહ આ દક્ષિણા ઉપરથી ચલાવે છે, અને તેની સામે તે સમગ્ર મંદિરોના એક મંદિરોના દર્શન, રૂકમણીજીનો ઇતિહાસ, રાધાજીનો ઇતિહાસથી માંડીને દરેક ઇતિહાસ કહે છે, અને છેલ્લે સંકલ્પ કરાવીને એક નાનકડી એવી દક્ષિણા લે છે. આને VIP દર્શનનું નામ આપવું એ ખોટું છે, પરંતુ કલેક્ટર શ્રી દ્વારા જે ધજા માટે સીધા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એના ઉપર સરકારે કંઈક વિચારવું પડશે. દીપકભાઈ, જો એક વાત બીજી એ પણ નીકળી ગઈ ચર્ચા દરમિયાન જ કે કર્મકાંડી બ્રાહ્મણનું વિચારવું જોઈએ, મંદિરના પૂજારીઓ માટે વિચારવું જોઈએ. અને કોંગ્રેસ હોવા છતાં એમને આમ આદમી પાર્ટીની પણ વાત કરી લીધી હેમાંગભાઈએ. દિલ્હીની અંદર કેજરીવાલે આજે જાહેરાત પણ કરી કે મંદિરના પૂજારીઓને વેતન મળશે 15,000 કે 17,000 જો ફરીથી સરકાર બનશે તો. મારે આ જ જાણવું છે, કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ પંડિત, કોઈ પણ મંદિરના પૂજારી આપણને સાચો રસ્તો બતાવતા હોય છે, ધર્મના માર્ગે સાચો રસ્તો બતાવતા હોય છે. કદાચ જો આ સ્ટ્રિંગ સાચું પણ હોય તો એ પણ તો વિચારવું પડશે કે એવી શું જરૂરિયાત પડી હશે કે આવું એમને કરવું પડ્યું હશે. અને તમને નથી લાગતું કે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ પણ કર્મકાંડી બ્રાહ્મણ હોય, કોઈ પણ મંદિરના પૂજારી હોય કે આવી રીતના પુરોહિત હોય, એમને એ પ્રકારનું મહેનતાણું, એ પ્રકારનું વળતર મળે જેનાથી હકદાર છે? દીપકભાઈ? રોનકભાઈ, પ્રશ્ન બહુ સારો છે ને આપણે જે અત્યારે જે ચર્ચા કરી, હું પરેશભાઈની વાત સાથે પણ સંમત થઈશ અને હેમાંગભાઈની પણ વાત સાથે સંમત થઈશ, પણ હું જગદીશભાઈની વાત સાથે આજે સંમત નહીં થઉં. કારણ એટલા માટે છે કે વસ્તુસ્થિતિ એક જ છે, પણ જોવાનો નજરઅંદાજ બધાનો અલગ અલગ થયો એવું થયું. જગદીશભાઈને ક્યાંક આક્રોશ હોય અથવા તો એવી રીતની બાબત બની હોય અને એમણે પોતાની વાત મૂકી, અને હેમાંગભાઈ ને પરેશભાઈ જે સત્ય હકીકત જે છે એની સાથે હું જઈશ, કારણ કે મેં પણ આ પરિસ્થિતિ જોયેલી છે એટલે હું એમની સાથે ખાસ રહીશ. રહી વાત, એમણે બીજી એક કલેક્ટરની ધજાવાળી પણ વાતચીત કરી. એ કલેક્ટરની ધજામાં દર ગુરુવારે હોય છે ને 5 વાગ્યાની હોય છે, એક હોય છે 15 મિનિટ માટે હોય છે એમની, અને એ પ્રમાણે કલેક્ટર પોતે કોઈની પણ એપ્લિકેશન આવતી હોય છે તો એ પ્રમાણે ડિસાઇડ કરીને કરતા હોય છે. પણ આ જે VIP કલ્ચરવાળી જે બાબત અને જે આપણે સ્ટિંગ ઓપરેશન જોયું,
હું માનું છું, હું પણ એ સાથે એગ્રી નથી થતો. અને વાત સાચી છે, બેટ દ્વારકામાં તમે જશો તો ઘણા બધા મંદિરો છે, હનુમાન દાંડીથી માંડીને અનેક છે કે આ જગ્યાએથી શરૂ થાય ને એના બીજા એન્ડ સુધી તો મંદિરે મંદિર છે, અને દરેકની એક પોતપોતાની એક વિશેષતાઓ છે, અને એ સમજાવી અને એના માટે આ વસ્તુ થઈ છે. એટલે પણ કહેવાય કે સોફ્ટ ટાર્ગેટ અત્યારે હું માનું ત્યાં સુધી બ્રાહ્મણ બન્યું એવું થઈ શકે આપણે. પણ આ બાબતને જરા પણ હું સમર્થન નથી આપતો. કોઈ પણ બાબત જે થઈ છે એ ખોટી, ક્યાંક કદાચ આપણે જોવામાં એ વસ્તુ થઈ અથવા તો સ્ટિંગ વસ્તુ જે છે એ ખોટી છે. અને તમે હકીકતમાં તમે જોવા જાઓ તો બેટ દ્વારકાની અંદર અત્યારે જે બ્રાહ્મણની જે પરિસ્થિતિ છે એ ખરેખર બહુ આપણને પણ વિચારવા ઉપર એ કરી નાખે. અને રહી વાત મહેનતાણાની ને એની તમે જે વાતચીત કરી કે દરેક મંદિરે પોતે એક ટ્રસ્ટથી ચાલતું હોય છે, અને એમાં એના ટ્રસ્ટના નિયમો પ્રમાણે એ લોકોનું મહેનતાણું ને થતું હોય છે. પણ હા, જેટલું મળવું જોઈએ ને જેટલી વસ્તુ છે, હું માનું છું ત્યાં સુધી એક બ્રાહ્મણ તરીકે પણ હું કહું કે એટલું નથી મળતું એમને. પણ ક્યારેય બ્રાહ્મણે પોતે આવી રીતે પૈસા લેવાની ક્યારે પણ એ નથી કરી. હું તમને કહું કે જે જગદીશભાઈએ જે વર્તન જે બતાવવાનો જે પ્રયત્ન કર્યો, કદાચ જગદીશભાઈની સમજવામાં ભૂલ થઈ હશે, અથવા તો મેં જેમને કીધું કે જોવાનું એમને બીજી રીતનો ક્યાંક અનુભવ થયો હશે. પણ બ્રાહ્મણે ક્યારેય પણ આવા રસ્તા અપનાવીને કોઈને છેતરવાનો કે કોઈને કોઈ આવી બતાવીને પૈસા પડાવવાનો ક્યારેય પણ ધંધો નથી કર્યો, અને કરતો પણ નથી, કરવાનો પણ નથી. હું તમને બહુ સ્પષ્ટ કહું. અને આ બાબતે પણ હું તમને કહી દઈશ કે દ્વારકામાં પણ મારું તો પોતાનું એ બાજુનું નેટિવ છે એટલે મને અનુભવ છે કે તમને ત્યાંની વિશિષ્ટતા, લોકો બહારથી આવે છે, કદાચ ગીરદીથી ગભરાઈ જતા હોય અને પોતે ક્યારેક એમ કે અમને ક્યાંક દર્શન કરાવો, તો એ પોતે દર્શન કરાવવા માટેનું કરે છે, નહીં કે એને પ્રેરે છે કે ભાઈ તમે આટલા આપશો તો હું તમને સ્પેશિયલ કેસમાં તમને દર્શન કરાવીશ અથવા તો આગળ ઊભા રહીને દર્શન કરાવીશ. ક્યાંક કોઈને તકલીફ હોય ત્યારે કોઈ પોતે રિક્વેસ્ટ કરતા હોય છે, ત્યારે એ કિસ્સાની અંદર કહેતા હોય છે કે હું તમને દર્શન કરાવવા હોય તો કરાવું છું. અને એના ભાગરૂપે ક્યાંક કોઈક આપતું હોય દક્ષિણા, તો હું માનું છું ત્યાં સુધી આ બાબત ક્યાંય ખોટી નથી. બાકી જે પદ્ધતિ કે પૈસા પડાવવામાં આવે છે અથવા તો જે પાંડાને જે શબ્દ જે વાપર્યા, એ હું હેમાંગભાઈ સાથે 100% સંમત થઈશ. દ્વારકા માટે આ શબ્દ છે જ નહીં. ત્યાં તીર્થ પુરોહિત, સાચી વાત છે, અને એમણે પણ આખી તમને તીર્થ પુરોહિત પણ કેવી રીતે નામ પડ્યું ને આ કેવી રીતે વ્યવસ્થા થઈ છે એનું પણ આખું સમજાવ્યું તમને પરેશભાઈએ. એટલે 100% હું કહું કે આ બાબતે જરા પણ કોઈએ મનમાં શંકા ઊભી કરવાની જરૂર નથી, જરા પણ. મારે એક છેલ્લી વાત એટલા માટે ઉમેરવી છે કારણ કે કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકા જાય છે. દ્વારકામાં સરસ રીતે દર્શન થાય છે. દ્વારકામાં અલગ અલગ ગેટ છે મુખ્ય દ્વારકામાં, અને એ ગેટમાંથી દર્શન થાય છે. ત્યાં ગુગલી બ્રાહ્મણનું ટ્રસ્ટ છે. એ ટ્રસ્ટની અંદર તમે જ્યારે દાન આપો છો, દક્ષિણા આપો છો, તો એની રિસિપ્ટ આપવામાં આવે છે. અને આ ટ્રસ્ટ એટલા નાના પાયે ચાલે છે, છતાંય પણ ત્યાં 56 સીડી આગળ આ ટ્રસ્ટ દ્વારા દરેકને નાત જાતના ભેદભાવ વિના માત્ર 30 રૂપિયામાં દાળ, ભાત, શાક, રોટલી, ફરસાણ અને મિષ્ટાન સાથે જમણ પણ કરાવવામાં આવે છે આવનારા દરેક લોકોને. એટલે ત્યાંના જે તીર્થ પુરોહિતો છે એમણે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે. અને આવા પ્રકારના જે સ્ટ્રિંગ ઓપરેશન છે એ કોઈ નાના એવા ટુકડા દ્વારા કંઈક અલગ પ્રકારનો આનો મોટિવ હોય. તમે પહેલાં જ જાહેર કર્યું કે આ સ્ટ્રિંગ ઓપરેશન એ એબીપી દ્વારા કરવામાં નથી આવેલું, તો એ બિલકુલ સનાતન સત્ય છે. આનો આખો ટુકડો જોવા જઈએ તો આવા પ્રકારની કોઈ પણ જે દેખાવાતી માહિતી છે એ આવવાની નથી. અને શાંતિથી દરેક ધર્મપ્રેમી જનતા દર્શન કરે. અને સાથે સાથે સરકારને પણ મારી એટલી વિનંતી છે કે કર્મકાંડી બ્રાહ્મણો માટે સરકારશ્રી દ્વારા બને એટલું જલ્દી બ્રહ્મ વિકાસ આયોગ અથવા તો એમના માટેની જે માગ છે એ જલ્દીથી પૂરી કરવી જોઈએ. વાત માત્ર દ્વારકા નહીં પણ પ્રદેશના મોટા મોટા મંદિરોની વાત કરીએ આપણે તો એ હકીકત છે. વીઆઈપી દર્શન કરવાનો ટ્રેન્ડ છે. આપણે લોકો પણ જવાબદાર છીએ. આપણે વીઆઈપી દર્શન કરવા ઈચ્છીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ આપણા કરતાં પણ વધુ આસ્થાવાળો પરિવાર લાઇનમાં ઊભો છે. પણ આપણી પાસે ક્યાંક રૂપિયા હોય છે કે ક્યાંક પાવર હોય છે, ક્યાંક ઓળખાણ હોય છે, તેનો દુરુપયોગ કરીએ છીએ. હું પ્રમાણિકતાથી કબૂલીશ, હું જે મંદિર ઉપર જતો હતો અને જાઉં છું ત્યાં ભૂતકાળમાં મેં પણ એક પત્રકાર હતો અને વર્ષોથી ત્યાં જતો હતો. એ ઓળખાણનો લાભ લઈ એ વીઆઈપી દર્શન કર્યા હશે. પણ મેં રિયલાઇઝ જે દિવસથી કર્યું કે હું આ ખોટું કરી રહ્યો છું
અને હું મારા કરતાં વધુ એ દેવમાં ભક્ત અથવા આસ્થા રાખનારની નુકસાન પહોંચાડી રહ્યો છું. તે દિવસથી મેં પણ આ વીઆઈપી દર્શન બંધ કર્યા છે અને આજીવન નહીં કરું, આજીવન નહીં કરું. પણ ફરીથી કહીશ, આ દૂષણ ઘૂસ્યું છે એ હકીકત છે. હું દ્વારકા કે બેટ દ્વારકાની વાત નથી કરતો, આપણા મંદિરોની વાત કરું છું. ઓળખાણ લઈ સૌ પ્રથમ દર્શન કરવા ફટાફટ નીકળી જવું, આ આપણી માનસિકતા બની છે. આપણે ભૂલીએ છીએ ભગવાનના દરબારમાં આપણે સરખા છીએ, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. પણ હા, એ હકીકત છે કર્મકાંડી બ્રાહ્મણ મંદિરના પૂજારીઓની આર્થિક સ્થિતિ સારી નથી અને એટલે જ એમની નવી પેઢી અન્ય વ્યવસાય તરફ વળી છે. અને જો એમની નવી પેઢી કર્મકાંડી બ્રાહ્મણનું જે કાર્ય છે એ નહીં કરે, પૂજારીનું કાર્ય નહીં કરે, તો આપણા મંદિરોનું શું થશે, આપણા પ્રસંગોનું શું થશે, એ વિશે આપણે વિચારવું પડશે. દક્ષિણા એ આપણી પરંપરા છે, પણ મંદિરો થકી જે ટ્રસ્ટો લાખો કરોડો કમાય છે, અરબો કમાય છે, તેમને એ પૂજારીઓ, એ પંડિતોના ઉત્થાનનું વિચારવું પડશે. છેલ્લે એટલું કહીશ, જન્મ પહેલા અને મૃત્યુ પછી આપણી સાથે કોઈ હોય છે તો એ બ્રહ્મદેવ હોય છે. આટલામાં સમજજો. અને એટલે જ આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણને તમામ લોકો નમન કરીએ છીએ.